મિત્રો વાત કરીએ સરકારી ડિફેન્સ અને એન્જિનિયરિંગ કંપની ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડ જૂન ક્વાર્ટરમાં શાનદાર વાપસી કરી છે. કંપનીની ખોટથી નીકળીને નફામાં આવી છે. મજબૂત રેવન્યુ અને સારા ઓપરેટિંગ પ્રદર્શનના કારણે પરિણામ પણ સારા રહ્યા છે. એટલે કે ડિફેન્સ અને એન્જિનિયરિંગ કંપની ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ એટલે કે BHEL જૂન ક્વાર્ટરના શાનદાર વાપસી કરી. કંપની જે નુકસાનમાં ચાલતી હતી એ નફામાં આવી ગઈ છે. મજબૂત રેવન્યુ અને સારા ઓપરેટિંગ પ્રદર્શનના કારણે પરિણામ પણ કંપનીના સારા રહ્યા. BHEL નો ચોખ્ખો નફો 382 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં 454 કરોડ રૂપિયાની ખોટ હતી. એટલે કે આ વર્ષે નફામાં 382 કરોડ રૂપિયા જેટલો નફો થયો, જે ગયા વર્ષે 454 કરોડ રૂપિયા જેટલી કંપનીની ખોટ ગઈ હતી. કંપનીનું ઓપરેટિંગ રેવન્યુ વાર્ષિક આધાર પર 40% વધીને 7,697.7 કરોડ થઈ ગયું છે. એક વર્ષ પહેલા તે 5,487 કરોડ રૂપિયા હતું, જ્યારે એબીટા પણ ખોટથી નીકળી 504 કરોડ રૂપિયાના નફામાં પહોંચી ગયું, જે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં એબીટા 537 કરોડની ખોટમાં હતું. એબીટા માર્જિન પણ વધી 6.5% થઈ ગયું છે. પાવર બિઝનેસનું રેવન્યુ 51% વધીને 5,919 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું, જ્યારે ઇન્ડસ્ટ્રી બિઝનેસ રેવન્યુ 12% વધી 1,778 કરોડ રૂપિયા પહોંચી ગયું, જે ગયા વર્ષે 1,588 કરોડ રૂપિયા હતું. પરિણામો બાદ BHELના શેરમાં પણ તેજી જોવા મળી. તે 5.30% ઉછળી 440 રૂપિયા અને 10 પૈસા ઉપર બંધ થયા. વર્ષ 2026માં હજુ સુધીમાં શેર લગભગ 50% રિટર્ન આપી ચૂક્યા છે. ગયા એક વર્ષ દરમિયાન 73.03%ની તેજી આ શેરમાં આવી છે. BHELને કવર કરનારા 22 એક્સપર્ટમાંથી 9 બાય અને 10 સેલ રેટિંગ આપી, બાકી હોલ્ડ રેટિંગ આપી છે. એટલે કે બજારમાં શેરને લઈને મિશ્ર સલાહ છે. પછી કંપની શું કામ કરે છે એ જોઈએ તો BHEL દેશની સૌથી મોટી સરકારી એન્જિનિયરિંગ કંપનીઓમાંથી એક છે. કંપની પાવર પ્લાન્ટ માટે બોઇલર, ટર્બાઇન, જનરેટર અને બીજા ભારે ઉપકરણ બનાવે છે. આ ઉપરાંત તે રેલવે, ડિફેન્સ, એરોસ્પેસ, ન્યુક્લિયર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ માટે પણ ઇક્વિપમેન્ટ અને એન્જિનિયરિંગ સેવાઓ પ્રદાન કરે છે. ભારતના ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં BHELની મહત્વની ભૂમિકા છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે BHELના ક્વાર્ટર 3ના પરિણામ વિશે. ક્વાર્ટર 1ના પરિણામ વિશે, જેમાં કંપનીના મજબૂત ક્વાર્ટરલી પરિણામના કારણે જે કંપની ગયા વર્ષે ખોટમાં ચાલતી હતી એ અત્યારે 382 કરોડ રૂપિયાના બમ્પર નફામાં આવી ગઈ છે. કંપનીના રેવન્યુ પણ 40% વધ્યું અને સારા પરિણામના કારણે કંપનીના શેરમાં પણ આપણને ભારે તેજી જોવા મળી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે શેર કરો.